નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। અને મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે એસઆઈઆર મિત્રો થોડા સમય પહેલાં જે તમારું ચૂંટણી કાર્ડની અંદર એસઆઈઆર તેને લઈ એક મહત્ત્વના સમાચાર આવ્યા છે કે મિત્રો તમારું એસઆઈઆરની અંદર અથવા તો નવું તમે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે તમે એપ્લાય કર્યું હશે તો મિત્રો તમારું ચૂંટણી કાર્ડ બની ગયું હશે। તમે કેવી રીતે ચેક કરી શકો છો અને નવી યાદીની અંદર તમારું નામ છે કે નહીં તેની પણ માહિતી આ વિડીયોની અંદર આપણે કેવી રીતે જોવી તેની જાણકારી મેળવીશું। મિત્રો, સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। મિત્રો, ઓપન કર્યા બાદ ઉપર સર્ચ બારની અંદર સર્ચ કરવાનું છે। મિત્રો, voter.eci.gov.in મિત્રો આ પ્રકારે સર્ચ કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે તેની અંદર તમારે સર્ચ નીચે સ્લાઇડ કરવાનું છે। મિત્રો, નીચે સ્લાઇડ કર્યા બાદ તમને અહીંયા ઇપિક ડાઉનલોડ અને મિત્રો તેની ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ એનરોલમેન્ટ। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને એક નવું ઇન્ટરફેસ તમારી સામે આ પ્રકારનું ખુલીને આવશે। હવે સૌથી પહેલાં તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો, સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ મિત્રો યર ઓફ રિવિઝનમાં તમારે 2026 સિલેક્ટ કરવાનું છે। રોલ ટાઈપમાં ફાઇનલ રોલ 2026 સિલેક્ટ કરવાનું છે તો અહીંયા તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ તમારી એસેમ્બલી જે પણ લાગતી હોય તે સિલેક્ટ એટલે કે તમારો ભાગ જે પણ લાગતો હોય તે સિલેક્ટ કરી અહીંયા જે નીચે તમારા પંચાયતના દરેક ગામના નામ આવી જશે। જે પણ પંચાયતનું તમે ડાઉનલોડ કરો તમારું નામ હોય તે પંચાયત અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો, સિલેક્ટ કર્યા બાદ ઉપર જે કેપ્ચા જોવા મળે છે અહીંયા તે તમારે આ બોક્સની અંદર કરવાનો રહેશે, ફિલ કરવાનો। ત્યારબાદ ડાઉનલોડ એનરોલમેન્ટ પર ડાઉનલોડ ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ ક્લિક કર્યા બાદ તમારી ફાઇલની અંદર ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો જોઈ શકો છો ડાઉનલોડ થયા બાદ તમારી ફાઇલની અંદર 2026 એનરોલમેન્ટ લખેલું જોવા મળી જશે। તેના ઉપર ક્લિક કરશો એટલે ફાઇલ તમારા મોબાઈલની અંદર ખુલશે। આ પ્રકારે અહીંયા જોઈ શકો છો મિત્રો તમારું નામ દરેક વસ્તુ અહીંયા જોવા મળતી હશે। અહીંયા તમારી નવા ક્રમ પ્રમાણે મત વિભાગની હદ અનુમતિ તૈયાર કરવામાં આવી છે। હવે જે પણ મિત્રોએ નવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમની 18 વર્ષ હમણાં જ પૂરા થયા છે તેમનું અહીંયા નામ જોવા મળશે। તેમને નીચે છેલ્લે તમારે જતું રહેવાનું છે। હવે છેલ્લી તમારી લિસ્ટ હશે તેની અંદર તમારા નવા નામ એડ કરેલા હશે તમારા પંચાયતની અંદર તો અહીંયા તમને જોવા મળી જશે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી કે તમારું ચૂંટણી કાર્ડ કેવી રીતે તમે ચેક કરી શકો છો બન્યું છે કે નહીં અને મિત્રો કેવી રીતે ડાઉનલોડ કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું। તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।